अपने साथ लखन तो यात्राधाम अंबाजीમાં પણ સાતમા નોરતા સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને સાંજના સમયે વરસાદ પણ વરસ્યો હતો। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદને લઈને અંબાજી મંદિરના ચાથર ચોકમાં પાણી ભરાઈ ગયું હતું અને અંબાજીના બજારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। તો અંબાજીના ધોધમાર વરસાદ વરસું છેલ્લા 24 કલાકથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે હવે મેઘરાજા અંબાજીમાં મંદિરે જે રીતે મેઘરાજા માંડ મૂકીને વરસી રહ્યા છે, ત્યારે અંબાજીના સમગ્ર વિસ્તાર છે આસપાસનો તેમાં પણ પાણી ફરી વળ્યો છે। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા દેવેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે। દેવેન્દ્ર, જે રીતે આગાહી કરવામાં આવી હતી વરસાદનું, હવે વરસાદ ચાલુ થયું છે, ત્યારે આયોજકો છે તેમાં પણ ક્યાંક નારાજગી અને હતાશા જોવા મળી રહી છે, વધુ અપડેટ? જે ચોક્કસપણે કહેવામાં આવે તો હવામાન વિભાગની જે મુજબની આગાહી કરવામાં આવી હતી તેને લઈને દાંતા તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો હતો અને સાંજ પડતા તે દાંતા તાલુકામાં વરસાદી માહોલ છવાતા યાત્રાધામ અંબાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। કડાકા ભડાકા સાથે આ તેજ પવન સાથે આ વરસાદ વરસ્યો હતો, જેને કારણે અંબાજી મંદિરના ચાચર ચોકમાં પાણી ભરાયા હતા। તો કહી શકાય કે જે અંબાજીના બજાર વિસ્તાર જે છે ત્યાં પણ પાણીનો ભરાવો અને જે પાણી જે છે વરસાદી પાણી તે નદીની જેમ વહેતું જોવા મળ્યું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળી ગયો છે। કહી શકાય કે જે આ નવરાત્રી દરમિયાન જે વરસાદ વરસ્યો હતો તેને લઈને જે નવરાત્રીના આયોજકો જે છે તેમને પણ મુશ્કેલીમાં મુકાયા છે અને ચાચર ચોકમાં પાણી ભરાતા તે પણ એ વરસાદ જે છે નવરાત્રીમાં વિઘ્ન બને તેવી શક્યતા સર્જાઈ રહી છે। જી આભાર દેવેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ।